આજે જ્યારે વિશ્વભરમાં વર્લ્ડ કિડની દિવસ છે ત્યારે વર્લ્ડ કિડની દિવસ છે એ માર્ચ મહિનાના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે જનજાગૃતિ માટે. અને એવી જ આપણે નવી નવી વાતો જાણવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર સંજય પંડ્યા, જે આપણને વધારે માહિતી આપશે એના માટેની. કેમ છો ડૉક્ટર સંજય પંડ્યા? નમસ્તે અબ તકના દર્શક મિત્રો. આજે વર્લ્ડ કિડની દિવસ છે અને અબ તકના દર્શક મિત્રોને કિડની વિશે જરૂરી પ્રાથમિક અને મહત્ત્વપૂર્ણ માહિતી છે એ આપી અને આપણે કિડની રોગો વિશે જાણી અને કિડની રોગોથી કઈ રીતે બચવું તેની ચર્ચા કરશું. કિડની જે રોગો થતા હોય એનાથી બચવા માટેના ઉપાયો શું છે? જ્યારે આપણે આ વાત શરૂ કરીએ છીએ ત્યારે વાતની શરૂઆત એ થશે કે શરીરમાં કિડની શા માટે છે અને કિડની શું કામ કરે છે. તો કે દરેક વ્યક્તિ, પુરુષ હોય કે સ્ત્રી હોય, તેમાં બે કિડની હોય છે જેનો આકાર કાજુ જેવો હોય છે અને કદ છે એ મુઠ્ઠી જેવું હોય. પુરુષ હોય કે સ્ત્રી, કિડનીની રચના એક સમાન હોય છે અને આ કિડની છે તેનું મુખ્ય કાર્ય શરીરમાંથી વધારાનું પાણી કાઢવું, શરીરમાંથી કચરો છે એ કાઢવો, સોડિયમ પોટેશિયમ જેવા ક્ષારો છે એની યોગ્ય માત્રા જાળવવી, એની સાથે બ્લડ પ્રેશરના નિયમનમાં મદદ કરવી, કેલ્શિયમના નિયમનમાં મદદ કરવી, હિમોગ્લોબિન બનાવવામાં ઉપયોગી થવું, આ મુખ્ય કામ છે. પરંતુ સૌથી વધુ વાત સાદી કરીએ તો ગળણી જેવું છે અને શરીરનો કચરો કાઢી અને શુદ્ધિકરણનું કામ છે એ કિડની કરે છે. એટલે પ્રાથમિક રીતે આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ કિડનીની તકલીફ થાય તો શું થાય. તો કે બહુ સરળ છે. કિડની જે કામ કરે છે એમાં ન કામ કરવાથી જે અડચણો ઊભી થાય એને લીધે પેશાબ ઓછો થાય તો શરીરમાં પાણી ભેગું થઈ જાય અને એને કારણે સોજા જોવા મળે. સોજા સવારે આંખ નીચે હોય એ કિડનીના રોગની સૌપ્રથમ નિશાની હોઈ શકે છે. કચરો જે છે એ યુરિયા, ક્રિએટિનિન વગેરે ન નીકળે, એનું પ્રમાણ શરીરમાં ભેગું થાય, વધે, એટલે ખોરાક ઓછો થાય. વધુ માત્રામાં આ કચરાની આડઅસર છે એને કારણે ખોરાક ઓછા થવા સાથે ઉલટી, ઉબકા વગેરે તકલીફ થાય. પાણી વધે, એની માત્રા જ્યારે વધે ત્યારે શ્વાસ ચડે. કિડનીના રોગની એક બહુ જ અગત્યની સાદી નિશાની હોય તો લોહીનું દબાણ વધવું. સામાન્ય રીતે લોહીનું દબાણ છે એ વધે એટલે કે હાઇપરટેન્શન છે એવું 35-40 વર્ષે જોવા મળે. પણ જો કોઈ પણ વ્યક્તિને લોહીનું દબાણ નાની ઉંમરે જોવા મળે અથવા તો નિદાન થાય ત્યારે બ્લડ પ્રેશર ખૂબ જ વધારે હોય, જેમ કે નિદાન થયું અને બ્લડ પ્રેશર તો કે સાહેબ બ્લડ પ્રેશર તો 200 છે, નીચેનું બ્લડ પ્રેશર છે એ 120 છે, તો સામાન્ય રીતે જે વારસાગત બ્લડ પ્રેશર છે એમાં આટલું બધું બ્લડ પ્રેશર જોવા મળે નહીં. એટલે નાની ઉંમરે બ્લડ પ્રેશર આવવું, બ્લડ પ્રેશરની માત્રા અત્યંત વધારે હોવી, બ્લડ પ્રેશરના કાબૂ માટે દવા છે એ ઘણી બધી લેવી પડે અને તેમ છતાં કાબૂમાં બ્લડ પ્રેશર ન આવે, તો આવા બ્લડ પ્રેશર માટે કિડનીની તકલીફ નથી ને તે જોઈ લેવું પડે. આ ઉપરાંત લોહીમાં ફિકાશ, ઘણા દર્દીઓને લાલ પેશાબ આવે, ઘણા દર્દીઓને વારંવાર પેશાબ કરવું પડે, બળતરા થાય, પીઠમાં દુખાવો થાય. આ બધા કિડની રોગના નિશાની છે, ચિહ્નો છે અને અલગ અલગ રોગમાં અલગ અલગ ચિહ્નો છે એ જોવા મળે છે. કિડની બગડવાના મુખ્ય કારણો તમારા મતે શું છે? હા, બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે કિડની શા માટે બગડે. કિડની ફેલિયર માટે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બંને મુખ્ય કારણો છે અને બંને મળી અને 70% જેટલા દર્દીઓમાં કિડની બગડવાનું એ કારણ હોય છે. આ સિવાયના કારણો છે એમાં પથરી હોય, પેઇન કિલરને લીધે તકલીફ થઈ હોય, અમુક ગ્લોમેરુલોનેફ્રાઇટિસ નામની પ્રાઇમરી પ્રોબ્લેમ છે એને કારણે હોય, વારસાગત રોગ જેમ કે પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ છે તેને કારણે હોય.
એટલે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બે મુખ્ય કારણો છે અને અન્ય કારણો થોડા દર્દીઓમાં જોવા મળે છે. જેને ડાયાબિટીસ હોય એને કિડનીના રોગોથી બચવા માટે શું કરવું જોઈએ? બહુ જ અગત્યનો પ્રશ્ન છે, પણ આ પ્રશ્નની વાત કરતાં પહેલાં આપણે એ ચર્ચા કરવી જરૂરી છે, દરેક દર્શક મિત્રોએ એ જાણવું જરૂરી છે કે કિડનીના રોગોનું નિદાન કઈ રીતે થાય. કારણ કે ડાયાબિટીસની બચવાની વાત કરશું તો એમાં નિદાનની તો માહિતી હોવી જરૂરી છે. એટલે સામાન્ય વ્યક્તિને કિડની ચેક કરવા માટે શું કરવું જોઈએ? તો કે અત્યંત સરળ છે. ફક્ત 3 વસ્તુઓ છે: બ્લડ પ્રેશર માપવું, લોહીમાં ક્રિએટિનિનની તપાસ કરવી અને યુરિનમાં પ્રોટીનની માત્રા, કે જેને યુરિન પ્રોટીન ક્રિએટિનિન રેશિયો કહેવામાં આવે છે, આ તપાસ કરવી. આ 3 સરળ તપાસથી કિડનીની તકલીફ છે કે નહીં તે વિશે મોટાભાગના દર્દીઓમાં માહિતી મળી જાય છે. જુદા જુદા અન્ય રોગોમાં પછી જરૂર મુજબ વધારાની તપાસ કરવાની હોય. પ્રાથમિક તપાસ CBC, ઇલેક્ટ્રોલાઇટ સોડિયમ પોટેશિયમ, સોનોગ્રાફી કિડનીની, કેટલાક પેશન્ટમાં CT સ્કેન, એ ડૉક્ટર્સ છે એ નક્કી કરી અને દર્દીની ફરિયાદ મુજબ જરૂરિયાતના જુદા જુદા રિપોર્ટ્સ છે એ કરાવે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ માટે પ્રાથમિક માહિતી જરૂરી છે કે ભાઈ જેમ ડાયાબિટીસના નિદાન માટે બ્લડ શુગર કરાવવાની હોય તે જ રીતે કિડની બગડી છે કે નહીં, કિડની બરોબર કામ કરે છે કે નહીં, કિડનીની કાર્યક્ષમતા કેટલી છે તે જાણવા માટેની જે તપાસ છે તેનું નામ છે લોહીની ક્રિએટિનિનની તપાસ. એટલે દરેક ડાયાબિટીસની માત્રા અત્યારે ખૂબ જ વધારે દર્દીઓમાં અને સમાજમાં ખૂબ લોકોમાં જોવા મળે છે. એટલે ડાયાબિટીસના દર્દીઓએ શું કાળજી રાખવી અને કઈ રીતે કિડની બચાવવી તે બહુ જ અગત્યનું છે. પ્રાથમિક વાત કરીએ તો ડાયાબિટીસનો યોગ્ય કાબૂ, કે જેમાં દવા, પરેજી અને યોગ્ય એક્સરસાઇઝ આવે છે, તેની ચર્ચા હું આ કરીશ નહીં, કારણ કે એ ડાયાબિટીસની આખી વાત અલગ છે. પરંતુ આ કાળજી સાથે ડાયાબિટીસના દરેક દર્દીઓએ સાવચેતી રાખવી જોઈએ. શરૂઆતના તબક્કામાં ડાયાબિટીસમાં કોઈ જ ચિહ્નો જોવા મળતા નથી. એટલે ડાયાબિટીસના દરેક દર્દીએ દર 2 કે 3 મહિને બ્લડ શુગર કરાવવાનું, જેથી ડાયાબિટીસ કાબૂમાં રહે. એની સાથે બ્લડ પ્રેશર માપવાનું, અને બ્લડ પ્રેશર હંમેશા 120ની આડેગાળે રહેવું જોઈએ. આ એક પ્રાથમિક વસ્તુ છે. એ ઉપરાંત દર વર્ષે કાંઈ પણ ફરિયાદ ન હોય તેમ છતાં કિડની બરોબર કામ કરે છે ને, એને માટેની જે તપાસ કરવાની છે એ આપણે વાત કરી એ પ્રમાણે બ્લડ પ્રેશરનું માપવાનું, લોહીમાં ક્રિએટિનિનની તપાસ કરવાની અને યુરિનની તપાસ સાદી તો કરાવવાની જ હોય, પણ સાદી તપાસની સાથે યુરિનમાં પ્રોટીનની નાની માત્રા પણ સચોટ રીતે નિદાન કરી શકીએ એની તપાસ જે છે એ યુરિન પ્રોટીન ક્રિએટિનિન રેશિયો છે. એટલે આ તપાસ છે એ કરાવવી જોઈએ. ઘણા દર્દીઓમાં ડાયાબિટીસ હોય તો એ લોકો ફરિયાદ કરે કે જે કિડની ઉપર અસર સૂચવે છે, તો કે એવી કઈ ડાયાબિટીસના દર્દીઓની ફરિયાદ છે કે જેમાં આપણને કિડની ઉપર અસર છે એની શંકા જાવી જોઈએ? તો કે સાહેબ પહેલાં તો મારું બીપી છે એ માફક રહેતું હતું, પણ હમણાં વધારે છે. તો કે બ્લડ પ્રેશરનું દેખાવું. સાહેબ પહેલાં બ્લડ પ્રેશર સરસ કાબૂમાં હતું, એ વધી જવું એ કિડની ઉપરની અસર સૂચવી શકે છે. સાહેબ થોડા સોજા આવે છે, કિડની ઓછું કામ કરે ત્યારે પાણી ન નીકળી શકે એટલે સોજા આવે, તો આવા ડાયાબિટીસના દર્દીઓએ કિડની ચેક કરાવી જવી જોઈએ. સાહેબ હમણાં મને છે ને આંખમાં તકલીફ હતી એટલે આંખમાં લેસર થેરાપી લેવી પડી. ડાયાબિટીસને કારણે જે શરીરના જુદા જુદા અંગોમાં અસર થાય, એમાં આંખ ઉપર જે અસર થાય, તો એવા દર 3 દર્દી કે જેમાં પડદા ઉપર
ડાયાબિટીસની અસર થઈ હોય અને એને માટે લેઝર કે અન્ય કંઈ સારવાર કરવી પડી હોય, એમાંથી એક પેશન્ટને કિડનીનો રોગ નીકળવાની શક્યતા છે. એટલે પડદાની તપાસ અને આંખની તકલીફ હોય એવા દરેક દર્દીએ અચૂક રીતે કિડનીની તપાસ એટલે કે ક્રિએટિનિન અને યુરિન પ્રોટીન ક્રિએટિનિન રેશિયો કરાવી લેવું જોઈએ. ઘણા આવીને એમ કે સાહેબ બહુ સરસ છે, તો કે શું સરસ છે? તો સાહેબ પહેલાં તો ઇન્સ્યુલિન છે એ 50 યુનિટ લેવું પડતું હતું, પણ હવે તો મારો રોગ મટી ગયો છે, હવે ઇન્સ્યુલિન નથી લેવું પડતું. પહેલાં 10 ગોળી ચાલતી હતી એ હવે 2 ગોળી થઈ ગઈ છે. સાહેબ હમણાં તો મારું બ્લડ શુગર ઘટી ગયું ને, ગ્લુકોઝ લેવું પડ્યું હતું, એકવાર તો દાખલે થઈ જવું પડ્યું. તો ડાયાબિટીસની દવાની માત્રા ઘટે, ડાયાબિટીસ વારંવાર ઓછું થઈ જાય કે દવા બંધ કરી દેવી પડે, તો આ કિડનીની તકલીફ છે એ સૂચવે છે. ટૂંકમાં ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ પ્રેશર આવવું, આગલું બ્લડ પ્રેશર છે એ કંટ્રોલ બહાર જવું, સોજા ચડવા કે પછી આ પ્રકારની અન્ય તકલીફો જે દેખાય, તો એવા દર્દીઓએ આંખના પડદા ઉપર અસર હોય એવા કેસીસમાં કિડનીની તપાસ ખાસ કરી લેવી જોઈએ. ટૂંકમાં જો ડાયાબિટીસના દર્દીઓ પોતાનું ડાયાબિટીસનું યોગ્ય કાબુ ધ્યાન રાખે અને દર વર્ષે યુરિન પ્રોટીન ક્રિએટિનિન રેશિયો એટલે કે પેશાબની તપાસ અને ક્રિએટિનિન કરાવી લે અને દર 2-3 મહિને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર મપાવી લે, તો ચોક્કસપણે રોગ એટલો વહેલો પકડાઈ જશે કે એની સારવારથી આગળ ઉપર કિડનીની તકલીફ ન થાય એવું ચોક્કસ ફાયદો આપણને મળી શકે. પથરીની જે બીમારી થતી હોય એનું શું કારણ છે? પથરીની બીમારી અને પથરીની બીમારી હોય ત્યારે દર્દીઓએ શું ધ્યાન રાખવું એની આપણે ચાલો વાતો કરીએ. પથરી છે એ થવાના કારણો હંમેશા સ્પષ્ટ નથી હોતા, પણ પાણી ઓછું પીવાની ટેવ હોય એવા દર્દીઓમાં પથરી થવાની શક્યતા અન્ય દર્દીઓ કરતાં વધારે હોય છે. હવે એકવાર પથરી થઈ હોય તો ઘણા પેશન્ટને એમ કે સાહેબ પથરી તો પેશાબમાં પોતાની મેળે નીકળી ગઈ. થોડા પેશન્ટ એમ કે સાહેબ પછી અમે પથરીનું ઓપરેશન કરાવ્યું, તો હું પૂછું કે હવે તો સાહેબ બસ પથરી નીકળી ગઈ, હવે શું ચિંતા? હવે તો અમે પાછી સોનોગ્રાફી કરાવી લીધી, એમાં એ કાંઈ નથી, એટલે હવે તો અમને કાંઈ પથરીની ચિંતા નથી ને પથરી માટે કાંઈ અમે ધ્યાન રાખતા નથી. બધા દર્દી પથરીના હોય એમને ધ્યાન રાખવું, એને યાદ રાખવું જરૂરી છે કે 70% પેશન્ટમાં પથરી ફરીથી થઈ શકે છે. આ સંજોગોમાં એકવાર પથરી થાય એટલે કડક કાળજી રાખવી શરૂ કરી દેવી છે. અને કાળજીની વાત કરું એ પહેલાં પથરી જો આપણને મળી શકે, પેશાબ કર્યો ત્યારે પથરી પસાર થઈ અને આપણા હાથમાં પથરી આવી, તો એ પથરીનું સ્ટોન એનાલિસિસ કરી અને કયા પ્રકારની પથરી છે એનું નિદાન કરી અને જો પથરીની સારવાર આપણે કાળજી કરીએ અને ધ્યાન રાખીએ તો પથરી અટકાવવાની જે આપણી કાળજી છે એ વધુ સાયન્ટિફિક થઈ શકે. ચાલો, સામાન્ય વ્યક્તિએ અથવા તો એક પથરી થઈ ગઈ હોય ને નીકળી ગઈ હોય એને શું કાળજી રાખવી? તો કે બધાને ખબર છે કે પાણી વધારે પીવું, પણ પાણી વધારે પીવું એટલી માહિતી પૂરતી નથી. હું હંમેશા એમ કહું કે તમે રાત્રે સૂવો પછી વચ્ચે ઉઠવું પડે છે, તો કે ના ના સાહેબ સરસ ઊંઘ આવે. તો અગત્યની વાત આ જગ્યાએ એ છે કે રાત્રે 6 કે 7 કલાક સૂઈએ ત્યારે જે યુરિન કોન્સન્ટ્રેટ થઈ જાય છે એને કારણે પથરી થવાની શક્યતા વધે છે. હું હળવી ભાષામાં ઘણીવાર એમ પણ કહું કે દાણચોરીની જેમ પથરી છે ને રાત્રે વધારે બને છે. એટલે રાત્રે સૂતા પહેલાં પાણી પીવું અને વચ્ચે ઉઠીને અચૂક 2 ગ્લાસ કે 1 લોટા પાણી પીવું જરૂરી છે. આ પાણી પીવાથી પથરી અટકાવી શકાય. તો કે સાહેબ મને તો પાણી પીવાની બહુ જ ટેવ છે, તો એ વખતે હંમેશા હું પૂછું
કે તમારે આ યુરિનનો કલર કેવો આવે છે? તો કે સાહેબ પીળો. પીળો કલર આવે એનો મતલબ કે શરીરમાં પ્રવાહીની માત્રા જોઈતા કરતાં ઓછી છે અને પૂરતું પાણી પીવાય છે એની એકમાત્ર ખાતરી જે છે એ છે કે સાહેબ મને તો હંમેશા પાણી જેવો ચોખ્ખો પેશાબ આવે છે, રાત્રે પણ હું પેશાબ જાઉં છું ત્યારે પાણી જેવો ચોખ્ખો આવે છે, ત્યારે પાછું હું 2-3 ગ્લાસ પાણી પી લઉં છું, સવારે ઉઠું ત્યારે પાણી ચોખ્ખો સફેદ આવે છે. જે વ્યક્તિમાં હંમેશા આખા દિવસના દરેક ભાગમાં પેશાબનો કલર યુરિન છે એ પાણી જેવો ક્લિયર આવે, ચોક્કસપણે એમણે પાણી પીવા ઉપર પૂરતી કાળજી રાખી છે. પાણી પીવા ઉપરાંત આપણે બીજી વાત કરીએ તો નમક ઓછું લેવું. તો કે સાહેબ બીપીની વાત થાય છે? તો કે ના, પથરીની વાત થાય છે. જેમ લોહીનું દબાણ વધારે હોય તો નમક ઓછું લઈએ. પાપડ, અથાણા, વેફર, જુદી જુદી વસ્તુઓ કે જેમાં નમક વધારે હોય, સોલ્ટેડ ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ્સ વગેરે, એ ન લેવા જોઈએ, કારણ કે તેનેથી પથરી થવાની શક્યતા વધારે રહી છે. ત્રીજી વાત, રોજ 2 જેટલા લીંબુ છે એ લેવા જોઈએ. આટલું જો કરશું તો ચોક્કસ ફાયદો થશે. એટલે અન્ય માહિતીઓ છે કે ભાઈ કયું શાક ખાવું ને કયું ન ખાવું, એની અગત્યતા આ પહેલાં 3 કરતાં ઓછી છે. એટલે મર્યાદિત સમયમાં હું એ વાત નહીં કરું, પણ પાણી વધારે પીવો, રાત્રે પીવો અને હંમેશા માટે યુરિન છે એ પાણી જેવું વ્હાઇટ રહે એવું પીવો, તે સૌથી અગત્યની વાત છે. નમક ઓછું લ્યો, રોજ 2 લીંબુ લ્યો. તો આટલું કરશો ને, ચોક્કસ મિત્રો પથરીના પ્રશ્નમાંથી તમે બચી જશો. સામાન્ય દરેક દર્શક મિત્રોએ કિડનીથી બચવા માટે શું માહિતી આપવી એ નહીં આપું તો એ લોકોને એમ થશે કે જેને માટે આ પ્રોગ્રામ જોતા હતા એ તો વાત આવી જ નહીં. એટલે શું કરવું જોઈએ? તો કે આરોગ્યપ્રદ જે ખોરાક છે એ હેલ્ધી ફૂડ લેવું જોઈએ. અત્યારે ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, જંક ફૂડ, જે પેકેટમાં આવે છે એ ફૂડ, એ ખૂબ પ્રમાણમાં વપરાય છે અને આ જે છે એ હેલ્ધી નથી. ઘરનો ખોરાક, શાકભાજી વધારે, ફ્રૂટનો ઉપયોગ કરવાનો, નમક ઓછું, ગળપણ ઓછું, ઘી તેલ ઓછા, આ પ્રકારનો જો તમે ખોરાક છે એ નક્કી કરશો તો કિડનીના રોગોથી બચશો. તો કે આને કિડનીને શું લાગે વળગે? તો કે 2 કારણો કિડની બગડવાના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે. એ જો આપણો ખોરાક સારો હશે તો એ 2 પ્રશ્નો નહીં થાય, અને એ 2 પ્રશ્નો નહીં થાય તો કિડની નહીં બગડે. બીજું તો કે પાણી રોજ 2.5 લીટર જેવું પીવું જોઈએ. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ ઇમ્પોર્ટન્ટ કોઝ છે. એટલે જેને ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર હોય એ લોકોએ પોતાના રોગનો કાબૂ રાખવો અને દર વર્ષે આપણે વાત કરી એ પ્રમાણે કિડની ચેકઅપ કરાવવું. અને બહુ જ અગત્યની વાત એ છે કે શરીરને શ્રમ પડે ને એવું કંઈક કામ કરો. ચાલવું, સાયકલ ફેરવવી, જીમમાં જવું, જે કંઈ તમને ફાવે. પણ આજે બધા પાસે વ્હીકલ છે અને કસરત કરવાનો કોઈની પાસે સમય નથી. એટલે ફિઝિકલ એક્ટિવિટી ઘટી ગઈ છે અને ફિઝિકલ એક્ટિવિટી ઘટી ગઈ છે તે જ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વધવાનું મુખ્ય કારણ છે અને એને લીધે કિડનીના પ્રશ્નો વધે છે. એટલે કે પાણી વધારે પીવો, પૌષ્ટિક ખોરાક લ્યો, ડાયાબિટીસ કાબૂમાં રાખો, બ્લડ પ્રેશર કાબૂમાં રાખો અને રેગ્યુલર એક્સરસાઇઝ કરો તો કિડનીના રોગથી તમે સંપૂર્ણ રીતે બચતા રહેશો. પેઇનકિલર છે એ જાતે નહીં ખાવાની, આપણે ડૉક્ટર નહીં બનવાનું. જરૂર જો હોય તો જે ડૉક્ટર સજેસ્ટ કરે એ દવા દુખાવા માટેની અને એટલો સમય લેવાની. એટલે આ પણ અગત્યની વાત છે. આપણા વિસ્તારમાં ગુટકા, પાન મસાલા, ફાકી, આ બધી જે ખાવાની કુટેવ છે એ પણ કિડનીને નુકસાન કરી શકે છે. એટલી બધી વધારે છે કે ઘણા બધા લોકો આ કુટેવના ભોગ બન્યા હોય છે.
તો એવા દરેક મિત્રોને હું કહીશ કે તમે મજબૂત બનો, મનથી મજબૂત બનો અને તમારી અને તમારા કિડનીની સુરક્ષા માટે આ બધા પ્રશ્નોથી દૂર રહ્યો. પૈસાએ બચશે, આરોગ્ય એ સારું રહેશે અને એની સાથે બીજા બધા ઘણા રોગો, એસિડિટી વગેરે થાય, લિસ્ટ હું નહીં આપું, એ બધાથી બચશો. એટલે આ બાબત અલગ છે. અને છેલ્લી વાત, 90% પેશન્ટમાં જ્યાં સુધી કિડનીનો રોગ નોંધપાત્ર રીતે આગળ ન વધે ને ત્યાં સુધી ચિહ્નો જ નથી હોતા. એટલે ઘણા દર્દીઓને કિડનીની તકલીફ હોય, પણ સાહેબ મને તો કાંઈ તકલીફ નહોતી, હું તો બધું કામ કરું છું. એટલે 40 વર્ષ પછી જેને ડાયાબિટીસ હોય, જેને બ્લડ પ્રેશર હોય, જેને કુટુંબમાં કિડનીની તકલીફ હોય, જેનું વજન વધારે હોય, જેને જુદી જુદા રોગ માટે દવા, પેઇન કિલર વગેરે લેવાની જરૂર હોય, આવા દરેક વ્યક્તિઓએ વર્ષમાં એક વખત કિડની ચેક કરાવી લેવી જોઈએ. અને હવે તો તમે બધા જાણો છો કે સરળ છે, બ્લડ પ્રેશર માપશું, લોહીમાં ક્રિએટિનિનની તપાસ કરશું અને યુરિન પ્રોટીન ક્રિએટિનિન રેશિયો કરાવશું. એટલે કે પેશાબમાં પ્રોટીનની તપાસ છે એ કરશું. એટલે આટલું કરશો તો ચોક્કસપણે તમે કિડનીના રોગોથી બચી શકશો. અને કિડનીની જે વધારે માહિતી છે એ આપણી સુંદર વેબસાઇટ છે, તો એના વિશે થોડીક માહિતી આપી દો કે જનજાગૃતિ માટે તમે કેવી રીતે વિચાર્યું હોય? કે આ બધી માહિતી છે એના કરતાં પણ વધારે માહિતી જોતી હોય તો આ આપણું પુસ્તક છે, તમારી કિડની બચાવો. હવે આ પુસ્તક તો ગુજરાતીમાં છે, પણ આપણી એક વેબસાઇટ છે જેનું નામ છે www.kidneyeducation.com. આ વેબસાઇટમાં આ પુસ્તક તમારી કિડની બચાવો, સુરક્ષા કિડની કી, સેવ યોર કિડની, એમ 40 ભાષામાં આ પુસ્તક તમે વિનામૂલ્યે વાંચી શકો, ડાઉનલોડ કરી શકો અને વોટ્સએપ ઉપર પણ તમને મળશે. એટલે તમારી અનુકૂળતાએ આ પુસ્તક વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી અને કિડની વિશે વધુ વિગતવાર માહિતી મેળવી અને તમે કિડનીના રોગોથી બચો. અચ્છા, વેબસાઇટ વિશે થોડી વાતો કરું. આ વેબસાઇટ છે એ તો ઈશ્વર દ્વારા આયોજિત વેબસાઇટ છે. તો કે એમ કેમ? તો કે મારી સાથે 24 દેશના 100થી વધુ નેફ્રોલોજીસ્ટ છે એ આમાં જોડાયા છે અને એને જ કારણે આ વેબસાઇટ છે એ એકદમ વિશ્વસનીય માહિતી આપે છે અને લોકોને એકદમ યોગ્ય માહિતી મળે. એટલે આ વેબસાઇટમાં કોઈ પણ જાતની એડવર્ટાઇઝમેન્ટ, ડોનેશન કે સ્પોન્સરશિપ નથી. એટલે કોઈ પણ જાતના અન્ય માહિતીના દબાણો વગર આ વેબસાઇટ તમને તટસ્થ માહિતી આપશે. 100 નેફ્રોલોજીસ્ટ, 24 દેશ અને 40 ભાષા. આ વેબસાઇટ વિશ્વની સૌથી મોટી વિવિધ ભાષામાં માહિતી આપતી વેબસાઇટ છે. વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મળેલો છે અને આ જે વેબસાઇટ છે એમાં એક જ જગ્યાએ, એક જ પુસ્તકમાં, એક જ વેબસાઇટમાં બધી જ માહિતી જુદા જુદા રોગોની મળતી હોવાથી કોઈ પણ વ્યક્તિ છે એને ખૂબ સુવિધા છે અને નિઃશુલ્ક રાખી છે, જેથી કરીને કોઈ વ્યક્તિને એમ ન થાય કે ભાઈ આમાં મારે પૈસા ખર્ચવા પડશે તો હું આ માહિતી ન લઉં. એટલે આ કિડની અંગે માહિતીનો ખજાનો આપતી kidneyeducation.com વેબસાઇટની મુલાકાત આજે વર્લ્ડ કિડની ડેને દિવસે લ્યો. તમારા મિત્રો, કુટુંબીજનોને પણ કિડની એજ્યુકેશન વેબસાઇટની માહિતી આપો. આ પુસ્તક ડાઉનલોડ કરો અને બધાને વોટ્સએપમાં ફોરવર્ડ કરી અને મારી ખાસ વિનંતી છે કે કિડની એજ્યુકેશનની માહિતી સાથે વર્લ્ડ કિડની ડેમાં તમે પણ જનજાગૃતિના આ યજ્ઞમાં તમારી આહુતિ આપી અને તમે ભાગીદાર થાઓ. અને આ વિનંતી સાથે બધા દર્શક મિત્રોની કિડની સ્વસ્થ રહે તેવી શુભેચ્છા હું આપું છું.
આજે આપણને જેવી રીતે ડૉક્ટર સંજય પંડ્યાએ વર્લ્ડ કિડની દિવસના દિવસે આપણને ઘણી માહિતી આપી કે કિડનીના ઉપાયો કયા કયા છે અને કેવી રીતે એનાથી બચવું જોઈએ, એમની વેબસાઇટ વિશે જણાવ્યું થોડું, અને એમની જે નિઃશુલ્ક બુક છે એના વિશે પણ જણાવ્યું. તો એ બધી માહિતી તમે પણ તમારા જે મિત્રો છે એને શેર કરો અને અબતક સાથે આવી નવી વાતો જાણવા માટે અબતકને ફોલો કરો. મીઠું ઓછું ખાઓ અને કસરત વધુ કરો, પાણી વધારે પીવો અને સ્વસ્થ રહો.